આમંત્રિત કરીએ આજના અવસરે અમને બધાને સંબોધિત કરશો। તમે જે બોલાવીને એ અડધાય સાંભળી નહીં અને બોલ્યા એનો અવાજ તો બધાને સંભળાણો પણ સામે કોઈ ઉપાડી નહીં। આખા ગુજરાતનું સહકાર ક્ષેત્ર અહીંયા ભેગું થયું હોય। માધાનતા શબ્દ બરોબર નથી એટલે માધાનતા હું નહીં કહું પણ જેણે સહકારમાં સેવા કરી છે એવા અહીંયા એટલા બધા સેવાભાવી અને સેવકો અગ્રણીઓ ઉપસ્થિત છે। આપ સૌએ ગામથી માંડી અને આપણો તાલુકો અને જિલ્લાની અંદર મહેનત કરીને સહકારી ક્ષેત્રમાં વિશ્વાસ ઊભો કર્યો છે એવા લોકો અહીંયા ભેગા થયા હોય ત્યારે આવી ઝીણી ઝીણી જઈ કાંઈ થોડા નરેન્દ્રભાઈ અમિતભાઈ સુધી પહોંચે। જેમણે અથાગ મહેનત કરીને આખા સહકારી ક્ષેત્રને સમગ્ર વિશ્વમાં આપણું ગુજરાતનું મોડલ પ્રસ્થાપિત કર્યું છે એવા બંને નેતાઓ સુધી મા ભારતી સુધી આપણો અવાજ પહોંચે એવો જયકારો સાથે મળીને કરીએ। ભારત માતા કે આ બરોબર નથી એમ આ બરોબર છે સમજુ માણસો છે। વંદે માતરમ ગાવું નથી આને બોલો એ આખું ન હાલે એમ એટલે આ પ્રતીક છે ને આમ દેશમાં ગમતું નથી એવું છે। આ મુઠ્ઠીવાળી બધી આમ મજબૂતાઈ હોય છે। ભારત માતા કી વંદે 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 જય સહકાર। ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ગુજકો માસોલની 65મી વાર્ષિક સાધારણ સભા આજે ગાંધીનગર ખાતે મળી રહી છે। એમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત આમાં થાય હું દિલીપભાઈ ઊંચા, બીપીને પ્રમાણમાં વાય ઊંચા અને મારે ઊંચા એટલે આ આપણે નીચું પડે દિલીપભાઈ। આ તો કુદરતે કર્યું છે આમાં મારો વાંક નથી એટલે ઘણી વખત અમારે ડખા થાય એમ થાય હાથમાં લઈને બોલીએ એમ। ગુજકો માસોલને જે દિશા આપી રહ્યા છે નવા નવા ઇનિશિયેટિવ લઈ રહ્યા છે જેના જિલ્લામાં હું ભણ્યો છું હું લાઠી ભણ્યો 3 ધોરણથી 10.5 ધોરણ સુધી અને એ દિલીપભાઈનો આજે પણ સમય છે પણ એ યુવાનીનો સમય મેં જોયો છે સાંભળ્યો છે અનુભવ્યો છે। નવનિર્માણથી માંડીને આજે અહીંયા સુધી જે પહોંચ્યા છે એવા આપણા માનની ચેરમેન સહકારી ક્ષેત્રના સમગ્ર દેશના અગ્રણી આગેવાન પરમ આદરણીય દિલીપભાઈ સંઘાણી, વાઇસ ચેરમેન અને સહકારી સેલના ભારતીય જનતા પાર્ટીના રાજ્યના ચેરમેન શ્રી અમારા સાથી મિત્રભાઈ શ્રી બિપિનભાઈ ગોતા, સમગ્ર રાજ્યમાં વિઠ્ઠલભાઈનો વારસો જેમણે લીધો યુવાનોએ મંત્રી પણ બન્યા સહકારી ક્ષેત્રમાં વિવિધ જવાબદારીઓ નિભાવીને અનેકવિધ કામોમાં રાજ્યમાં જોડાણા છે એવા ભાઈ શ્રી જયેશભાઈ રાદડિયા। ચીખલિયા સાહેબને યાદ કરીએ ત્યારે ભાવનાબેન ચોક્કસ આપણને યાદ આવે કારણ કે એક વખતે એ પણ ફેડરેશનના આ હાઉસિંગના ચેરમેન હતા। આદરણીય ગોવિંદભાઈ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ભાઈ શ્રી દિનેશ સુથાર, ગુજકો માસલના તમામ ડિરેક્ટરશ્રીઓ, ભાઈ મગનભાઈ વડાવિયા, મંચસ્થ મહાનુભાવો ખૂબ બધા લોકો અહીંયા ઉપસ્થિત છે। 2-3 લોકો તો મારે યુવા મોરચામાં કામ કરતા સ્નેહલ ને સુનિલભાઈ ને એવા ખૂબ આગેવાનો નાનુભાઈ વાઘાણીથી માંડીને તમામ બેંકના પણ કેટલાક ચેરમેનો હાજર છે। ચિંતા કરી હો થોડી 2 કરો તો વધારે સારું કાંઈ વાંધો નહીં ચિંતા ન કરો આ તો એક અમારી મુશ્કેલી કીધી। આપ સૌ સમગ્ર રાજ્યમાંથી ગુજકો માસોલના પ્રતિનિધિ સભાસદો મંડળીમાંથી આવેલા સૌ આગેવાનો ભાઈઓ અને છૂટક બહેનો અમે ઉપરથી જોતા હતા આમ કે કેટલા બહેનો બેઠા છે
અહીંથી દિલીપભાઈએ, બિપિનભાઈએ એ સમગ્ર ચિતાર આપણી સમક્ષ મૂક્યો છે. 65મી વાર્ષિક સાધારણ સભામાં આપણે મળી રહ્યા છીએ. કેટલા વર્ષ પહેલા આ ગુજકો માસોલનો વિચાર, એમની સ્થાપના, એનું ફેડરેશન, એમની વ્યવસ્થાઓ, કેવા સંજોગો સમયની વચ્ચે એ મિત્રો શરૂઆત થઈ હશે. આજે દિલીપભાઈ આપણને નફો ને હિસાબ ને કિતાબ ને જમા ઉધાર બધું બતાવતા હતા. એના માટે કોઈએ પ્રયાસો કરવા પડતા હોય છે. 20% જેટલું ડિવિડન્ડ દિલીપભાઈ વાત કરી કે લગભગ એની સાંભળવામાં નથી કે 20% ડિવિડન્ડ એ કોઈ ફેડરેશન આપતું હોય. મને આનંદ છે કે આપણું આ માર્કેટિંગ ફેડરેશને 20% ડિવિડન્ડ જાહેર કર્યું છે. હું રાજ્યના મંત્રી તરીકે ગુજકો માસોલના ચેરમેન, વાઇસ ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સભાસદોને અભિનંદન આપું છું. આ તમારી સફળતા છે. ધીરે 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 કરીને આખી આર્થિક વ્યવસ્થાઓમાં એમાંય વિશ્વસનીયતા સાથે આગળ વધવાનું કામ એ પુનઃ હું દોહરાવતો નથી. હું પણ કેટલીક વિગતો લઈને આવ્યો હતો. દિલીપભાઈથી ઘણી બધી વાત કરી છે. ઇન્વેસ્ટમેન્ટથી માંડીને, નફાથી માંડીને, ચોખ્ખા નફાથી માંડીને, BR સર્ટિફાઈડ એમાં પણ વેચાણ લગભગ 15-20 કરોડ હતું એ ચાલુ સાલે 114 કરોડથી પણ વધારે પહોંચાડ્યું છે. એટલે આ સર્ટિફાઈ બિયારણ આપણું બીજનગમ અને ગુજકો માસોલ, મને પાકો ભરોસો છે કે આપણે જ્યારે દેવા નીકળીએ છીએ ને ત્યારે ગામના બિયારણો કોઈ લેતા નથી. આપણા માટેની કેવી શ્રદ્ધા ઊભી કરી છે ને એના માટે અભિનંદન આપું છું. ત્યારે આ આંકડો અહીંયા સુધી પહોંચતો હોય છે. બાકી તો એક બાજુ ભરમાળ હાલે છે કેવી રીતે કોઈને ખેડૂતોને નાની મોટું ભેળસેળવાળું ડુપ્લિકેટ એ દઈને નફો કમાવો. એની સામે આપણી સહકારી સંસ્થાઓ ગુજકો માસોલ જેવી અન્ય કેટલીક સંસ્થાઓ એ પોતાની વિશ્વસનીયતાના આધાર ઉપર એ મિત્રો આ બીજો એ ખેતરવાન ખેડૂતને પહોંચાડવાનું કામ જે કરી રહી છે ને એ આજના સમયની માંગ છે. તમે એને પૂરી કરી રહ્યા છો. એટલા માટે દિલીપભાઈ હું વિશેષ અભિનંદન આપવા માંગુ છું. ફિક્સ ડિપોઝિટો પણ 161.32 કરોડની એ મિત્રો છે. અનેક જગ્યાઓ પર ડિપોઝિટો મૂકી શકાય એવી સ્પર્ધા ચાલી રહી છે. એવા વખતે ગુજકો માસોલની અંદર આ ફિક્સ ડિપોઝિટો રહેવી એ પણ આપણે કરેલા કામની એ પરિણામો મળ્યા છે. ખાતર, દવા, બિયારણ વધુને વધુ મજબૂતાઈ સાથે વૈવિધ્યપૂર્ણ મૂલ્યવર્ધનની દિશામાં પણ સારી કામગીરી થઈ શકે. સહકારથી સમૃદ્ધિનું સૂત્ર માની મોદી સાહેબે આપણને આપ્યું. અમિતભાઈએ પહેલા સહકારિતા મંત્રી દેશના અને અહીંયા રાજ્યની વાત કરીએ ત્યારે આ સહકારી ક્ષેત્ર જે પ્રકારે, હું અહીંયા કોઈ રાજનીતિની વાત કરવા નથી, અનેક લોકો અહીંયા બેઠા છે, પણ જે પ્રકારે જે તે વખતે જે સરકારોમાં ચાલતું હતું એમાંથી અમિતભાઈએ એક વિચાર સાથે જોડવાનું કામ કરીને જે પરિણામો લાવ્યા છે અને એને ધરતી ઉપર ઉતારવાનું કામ એ માનનીય અમિતભાઈ કર્યું છે. ત્યારે એ સાચા અર્થમાં ચરિતાર્થ થાય. ડાયવર્સિફિકેશન અને વેલ્યુ એડિશન, દિલીપભાઈ બહુ સરસ વાત કરી છે. મિત્રો, હવેનો સમય એ વેલ્યુ એડિશનનો છે. તમે એક અનુભવી સંસ્થા, અનુભવી આગેવાન તરીકે હવે પ્રૂવ થયા છો. મિત્રો, મારી સરકારના મંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈના, મુખ્યમંત્રીશ્રીના જે માર્ગદર્શન છે એમના આધાર ઉપર મારી વિનંતી છે તમને, કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર પ્રામાણિકતાથી વેલ્યુ એડિશન અથવા અન્ય કંઈ નવા ઇનિશિયેટિવ અને ઇનોવેટિવ આઈડિયા સાથે ખેડૂતોનું ભલું ક્યાં કરાય, એમાં કોણ શું કહે છે, કોણ ટીકા કરે છે, કોણ કેવું કહે છે, કેવું પરિણામ મળશે, તો મિત્રો ક્યારેય આગળ વધી શકીએ નહીં. હું તમને ખુલ્લું આમંત્રણ આપું છું. અમિતભાઈ શાહે એ મિત્રો પેક્સ બનાવીને અનેક જાતના કામો આપણે કરી શકીએ છીએ. કારણ કે જ્યારે કરીએ ત્યારે ટીકાઓ થશે, વાતો થશે. આપણો હેતુ શુદ્ધ હશે તો મિત્રો પરિણામ પણ આપણને શુદ્ધ મળવાના છે, સારા મળવાના છે, પવિત્ર મળવાના છે.
એટલે મારી આપ સૌને વિનંતી છે, આપણે આગળ આવીએ, ચિંતા ન કરીએ. સાથી ન સમજતા હોય તો સમજાવવાનો પ્રયાસ કરીએ. હવેના સમયમાં, સ્પર્ધાના યુગમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ હવે ગુજકો માસોલે શરૂ કરી દીધો છે. સંપૂર્ણપણે જે અપેક્ષા હતી એ પ્રમાણે ટેકનોલોજીનો પણ આપણે એમાં આગળ વધી ચૂક્યા છે. અલગ અલગ પ્રકારે રાજ્ય સરકાર દ્વારા ગુજકો માસોલને મહેરબાની, દિલીપભાઈ શબ્દ કીધો, મારી વિનંતી છે, સરકારો ક્યારેય કોઈ ઉપર મહેરબાની કરતી નથી. સરકારની ફરજનો ભાગ છે આવી સંસ્થાઓને હેલ્પ કરવી, મદદ કરવી, આગળ વધારવી. અમિતભાઈ તો મંડળીઓ સુધી પહોંચ્યા છે. આ મંડળીઓ વ્યાપારિક મંડળીઓ બને, આર્થિક સમૃદ્ધિનું કેન્દ્ર એ ગામડું બને, એમના માટે થઈને તમે પણ અથાગ મહેનત કરી રહ્યા છો. એના પરિણામો એ પણ આપણને મળી રહ્યા છે. ત્યારે આખે આખું કોમ્પ્યુટરાઇઝ એ ગુજકો માસોલના તમામ યુનિટ અને ડેપો એ તમે કર્યા છે. એ આધુનિકતાનું પ્રતીક છે. ગોડાઉનો, એમનો વપરાશ, ભાડું, ભાડાની આવકો, આ બધી જ વસ્તુઓ એ સુપેરે આપ સૌ ચલાવી રહ્યા છો. હમણાં આદરણીય દિલીપભાઈએ વાત કરી, ગુજકો એક નવી બ્રાન્ડ. મિત્રો, બ્રાન્ડના નામ ઉપર આગળ વધવાનું કામ એ જો આપણે કરીએ તો આટલા વર્ષથી આટલી મહેનત પછી ઊભી થયેલી સંસ્થા અને એના આધાર ઉપર તમે જે બ્રાન્ડ ગુજકો એ જે બ્રાન્ડ બનાવીને રજીસ્ટ્રેશન કરાવ્યું છે, એમના માટે હું અભિનંદન આપું છું. અને આ સહકારથી સમૃદ્ધિ એ ફક્ત નારો ન રહે, પણ એ દિશામાં પ્રતિબદ્ધતાથી પરિણામલક્ષી કામગીરી થાય, એના માટે આપણી આ સંસ્થા, આપ સૌ જે પ્રકારે મહેનત કરી રહ્યા છો, એક લોજિસ્ટિક પાર્કનું ખાતમુહૂર્ત કરીને પ્રોજેક્ટ ઊભો કરવાનું પણ હમણાં વાત કરી એમ, એઆઈ, ડ્રોનનો ઉપયોગ, આ બધી જ વસ્તુઓમાં આપણી સંસ્થા એ આગળ વધી રહી છે. કોઓપરેટિવ રિટેલ ચેનલ એટલે કે ગુજકો મોલ, મિત્રો ખૂબ મહત્વનું એ માર્કેટિંગનું કામ સાયન્સ સિટી અમદાવાદ ખાતે શરૂ થયો હતો ને હવે વડોદરા, રાજકોટ, જામનગર, માંગરોળ, સુરત, બારેજા એમ 7 મોલ એ કાર્યરત થઈ ચૂક્યા છે અને એનો વ્યાપ પણ ખૂબ તમે વધારી રહ્યા છો. એમના માટે પણ વિશેષ હું આપને અભિનંદન આપું છું. મિત્રો, સમયની માંગ સાથે દિલીપભાઈ એક વાત કરી કે અમે પણ અહીંયા ચાર્જિંગ સ્ટેશન, રાજ્યની સરકાર પણ આખી એક પોલિસી ચાર્જિંગ સ્ટેશનો માટેની એ ટૂંક સમયમાં જાહેર કરવા જઈ રહી છે. સહકારી ધોરણે પણ આ ચાર્જિંગ સ્ટેશનો મળે એના માટે થઈ અને હું એ સરકારમાં સૂચન કરીશ. આજે આવ્યો ત્યારે મને વિચાર આવ્યો છે કે એ પણ આપણે કરી શકીએ તો એના પણ ચાર્જિંગ સ્ટેશનો આવનારા સમયની અંદર આપણું ઈંધણની બચત થાય એના માટે થઈને પ્રયાસો માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં, ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે આપણે સૌ કરી રહ્યા છીએ. મિત્રો, આપણું આ ફેડરેશન એનો પ્રાથમિક સભ્ય કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ દ્વારા મેં કીધું એમ બહુહેતુક પ્રાથમિક સહકારી મંડળીઓ એ વ્યાપારમાં પણ જોડાય એ અતિ આવશ્યક છે. સૌથી મોટું અન્ન ભંડાર એની યોજના માનનીય અમિતભાઈ શાહે સહકારિતા મંત્રી અમલમાં મૂકી છે. એનું લોન્ચિંગ પણ માનનીય મોદી સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે. કેન્દ્રીય એજન્સીઓ એફસીઆઈ, નાફેડ, એનસીસીએફ વગેરે દ્વારા પેક્સ, જિલ્લા તાલુકા ખરીદ વેચાણ સંઘો, ગુજકો માસોલ દ્વારા બનાવવામાં આવેલા ગોડાઉનો 9 વર્ષ સુધી ભાડે રાખીને સંસ્થાની આવકમાં વધારો કરવાનો નિર્ણય પણ એ અમિતભાઈ કર્યો છે. આપણે આગળ આવીએ એમાં પણ આપણે લોન સરળતાથી મળી જવાની છે. આપણી રાજ્ય સહકારી બેન્કો છે, આપણી કોઓપરેટિવ બેન્કો છે, પેક્સ, તાલુકા જિલ્લા ખરીદ વેચાણ સંઘો, ગુજકો માસોલને વિશ્વની સૌથી મોટી અન્ન ભંડાર યોજના કેન્દ્ર સરકાર દ્વારા એગ્રીકલ્ચર માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાંથી સબસિડી તથા ઓછા વ્યાજની લોન તેમજ રાજ્ય સરકાર દ્વારા 65% સુધીની સબસિડી એ ઉપલબ્ધ કરવામાં આવે છે. ગુજકો માસોલ જેવા ફેડરેશન તેમની સભ્ય મંડળીઓને નફાના ભાગ સ્વરૂપે ચૂકવવામાં આવતા ડિવિડન્ડને માનની ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબના પ્રયત્નો થકી ચાલુ વર્ષની ઇન્કમટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. કેટલું મોટું ઇનિશિયેટિવ
સહકારી ક્ષેત્ર મિત્રો, આ કોઈ નાનું સૂનું કામ વર્ષોથી કામ આવું આ આપણા માટે મુશ્કેલી સર્જતું હતું. એને મુક્તિ આપવાનું કામ પણ માનનીય અમિતભાઈ શાહે કર્યું છે. કોઓપરેટિવ સંસ્થાઓ ઉપર ઇન્કમટેક્સ સરચાર્જ 1 કરોડથી 10 કરોડ સુધીની આવક ઉપર 12% ઘટાડીને 7% સુધી એ આપણી ભારતની સરકાર મોદી સાહેબના નેતૃત્વમાં એ લઈ આવી છે. ગુજકો માસોલ જેવા માર્કેટિંગ ફેડરેશન, એગ્રો પાર્ક જેવા પ્રકલ્પો થકી એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સનું પ્રોસેસિંગ માર્કેટિંગ કરે છે. તેની મંડળીઓ પણ આવું કાર્ય એ કરી શકે છે. અને એ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની પહેલો દ્વારા આધુનિકતાનો સંચાર મિત્રો અમિતભાઈ કાયમ કહે છે. સંસ્થાઓ પરનો ભરોસો અને વિશ્વાસ ટકી રહે એના માટેની ટેકનોલોજી અને અહીંયા જે અભિગમ અપનાવ્યો છે, હું અભિનંદન આપું છું કે આપણા હાથપગ છે કર્મચારીઓ, એ જે કામ કરે છે, જે કામનો લોડ છે, જે કામનું ભારણ છે, એ પણ આપણો પરિવારનો સભ્ય છે. હું બોર્ડ ઓફ ડિરેક્ટર્સને અભિનંદન આપું છું. કોઈનું શોષણ આપણે નથી કરવું, પણ એમને જે જરૂર છે જે કામ કરે છે અને મળવા પાત્ર છે એ પ્રકારે તમે એના પગારમાં પણ વધારો કર્યો છે. રાજ્ય સરકાર તરીકે આ પ્રકારે જે તમારો અભિગમ છે, આ પરિવાર ભાવ છે, એમને પણ હું બિરદાવું છું. સમયની માંગ સાથે, કામના બોજા સાથે અમિતભાઈ કાયમ કહે છે કે સહકારમાં સંતોષનો ભાવ લેવાનું કામ એ સહકારમાં મળતો હોય છે. કંઈક કેરાનો સંતોષ, એવા લોકો માટે કેરાનો સંતોષ. હજી બધાએ દુનિયા નથી જોઈ. હજી પણ એ મહેનત મજૂરી કરીને ખેતરમાં એ ખેતમજૂર હોય કે ખેડૂત હોય એ પરિશ્રમ કરી રહ્યા છે. કેટલાક લોકો બહાર નીકળ્યા છે, પણ મને કહેતા આનંદ છે કે હવે આપણે આ બધા આપ સૌના સહકારથી રાજ્યનું આખું સહકારી ક્ષેત્ર અહીંયા હાજર છે. મિત્રો, આજે સહકારી ક્ષેત્રમાં હોવું, આજે ખેડૂત હોવું, એ ગુડવિલ અને ગૌરવ છે. આપણે પહેલા કહેતા હતા કે ભાઈ આ તો બધો ઢેફારે કામ કરે છે, ભોથ્યો છે. આ નામ આપણે ઢેફામાંથી પીડ્યું છે. ખેડૂત મિત્રો આપણે બેઠા છીએ, ઢેફા જેવો છે, ભોથ્યા જેવો છે, ખેડૂત છે, એનો ખબર પડે અભણ છે. મિત્રો, આ જે શબ્દ એ લુપ્ત થઈ ગયા છે અને ખેડૂત હોવાનું ગૌરવ એ તમને મને થાય ને એ પ્રકારના કામો મોદી સાહેબ આપણે ગૌરવ થાય કે આજે જોજો તમે કે પહેલા કોઈ ખેતી કરતો નહીં, કહેતો નહીં હું ખેડૂત છું એમ. આજે ઊભા થઈને કે હું ખેતી કરું છું, આ સમાન એ મિત્રો ખેડૂતોને આપવાનું કામ એ તમે અને મેં બધા સાથે મળીને મોદી સાહેબના નેતૃત્વમાં, રાજ્ય સરકારમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે કરી શક્યા. આનો આનંદ છે. પહેલાં તો મને યાદ છે, હું પણ ખેડૂત છું. આપણા બાપદાદાએ જે પ્રકારે મહેનત કરીને પરસેવો પાડી અને જે સ્થિતિમાં ખેતી કરી છે, જે પરિસ્થિતિમાં જીવન નિર્વાહ ચલાવ્યા છે. કેટલા વીઘામાં જમીન મળતી આપણને ખેતી લાયક જમીન? 5,000, 25,000, 20,000, 50,000. સારો સમય આવ્યો હતો 92-94માં. હું તો એ વખતની દિલીપભાઈ મને યાદ છે કે 92-94 50,000થી વધારે વીઘો હોય છે ને જયેશભાઈ. પછી ઠીક છે કોઈ મહાનગર હોય, ઇન્ડસ્ટ્રીઝ એરિયા હોય ને થોડીક વધી હોય તો. અને એ વખતે આપણે બધા અમારા વાળા લગભગ સુરત ને અમદાવાદ ને બધા જતા હોય, છોકરા કોઈ શહેરમાં જતા હોય, કોઈ પણ વર્ગના લોકો હોય, ત્યારે એમ કહેતા ન્યા હું પીડા મા બાપા અહીં આવો ને દાદા, બાપા અહીં આવો ને, ન્યા કાંઈ થવાનું નથી, વેચી દો ને. આ સમય હતો. આજે એ છોકરો એમ કહે છે કે વધારે આપણે જોતી છે હોય તો લઈ લ્યો ને. એ 50,000માંથી આજે 20 લાખ, 25 લાખ, 50 લાખ, કરોડ રૂપિયાની ખેતીની જમીન, 20-25 લાખ ઇન્ટિરિયર ગામોની અંદર, અંતરિયાળ ગામોની અંદર 2-5 લાખે એ જમીન છે નહીં. અને જો એવી સારી જમીનો હોય તો જથ્થાબંધ બધા લેવા તૈયાર છે. પરિસ્થિતિમાં કેટલો મોટો વળાંક એ મિત્રો લાવી શક્યા છીએ આપણે. એના માટે કોઈએ મહેનત કરી છે. માની મોદી સાહેબે પરિશ્રમ કર્યો છે. હું તમને એમાં આંકડો આપું. આપણો ચોખ્ખો પિયત વિસ્તાર એ 62.73 લાખ હેક્ટર જમીનનો થયો છે. વાવેતર વિસ્તારના 63% ભાગમાં એ પિયત આજે આપણે કરી શકીએ છીએ. એ નરેન્દ્રભાઈની બદૌલત આપણે કરી શકીએ છીએ. આમ નહોતું પહેલા. કેટલા વિસ્તારમાં પિયત હતું? ઘણી વખત ચર્ચાઓ થાય, ટીકાઓ થાય, ખેડૂતો માટેની વાત થાય. મિત્રો, મારી આપને વિનંતી છે, કર્યું છે, કરી રહ્યા છીએ, અને હજી પણ ઘટતું હશે તો
તો કરવાના છે, પણ જે બદલાવ થયો છે ખેડૂતના ઘરમાં, ખેડૂતના ગામમાં, ખેડૂતના ખેતરમાં, એ મિત્રો સ્વીકારવો પડશે. આ વાત આપણે કરવી પડશે. નકારાત્મક એક બાજુ ચર્ચાઓ થતી હોય ત્યારે સકારાત્મક જે સુધારાઓ થયા છે, તમે મેં અનુભવ્યા છે, તમારા મારા પરિવારે અનુભવ્યા છે, રાજ્યના ખેડૂતોએ અનુભવ્યા છે, એને યાદ કરાવવાનું કામ એ મિત્રો આપણે કરવું પડશે. ક્યાં 24 કલાક વીજળી હતી, ક્યાં શુદ્ધ પીવાનું પાણી હતું, ક્યાં આરોગ્યની સુવિધા હતી, ક્યાં શિક્ષણની સુવિધાઓ હતી. 10 વર્ષનો છોકરો થાય ત્યારે ખાલી જગ્યા કહેતા કવડો મોટો થઈ ગયો છે. મીડિયાના મિત્રો બેઠા એટલે મારા, બાકી તો હું કહેતો હોઉં બેઠા હોય ત્યારે આપણે શિક્ષક નહીં માસ્તર કહેતા. ત્યારે બાવડું પકડીને બાપ દેવા જાય કે આને ભણાવવાનો પહેલાં બેહાડો ને. 10-10, 12 વર્ષના તમારા મારા દીકરાઓને પહેલા ધોરણમાં ભણાવતા બેહાડતા આપણે જોયા છે. હવે એ લોકો ટીકા કરે, એ લોકો ચર્ચા કરે, એ લોકો સલાહ આપે. કેટલું મોટું પરિવર્તન. માના કુખમાં બાળક હોય ત્યાંથી આંગણવાડી નંદઘરમાં આવે, સ્કૂલમાં જાય, ત્યાં સુધી આપણે યશોદા મૈયાઓ ધ્યાન રાખે, એને અહીંયા લાવે, એને ભણાવે. કેટલું મોટું પરિવર્તન એ ખેડૂતના ઘરમાં, કુટુંબમાં, એમના શિક્ષણમાં, એની વ્યવસ્થાઓમાં મિત્રો આપણે કરી શક્યા છીએ. મેં સિંચાઈની વાત કરી, સૌની યોજના, સુજલામ સુફલામ યોજના, હજી સુધી તો કોઈ રૂપિયો લેતા નથી ને પાણી વાપરીએ છીએ. ખર્ચ સરકાર કરી રહી છે. સરકાર પણ એને પણ જમા ઉધાર છે, પણ ખેડૂતને મુશ્કેલી ઓછામાં ઓછી પડે એમના માટેનો પ્રયાસો, એના નીતિ નિયમ, બંધારણ, જોગવાઈઓના આધારે આપણે કરી રહ્યા છીએ. મારી વિનંતી છે, કોઈ નાના આપણા સ્વાર્થ માટે, કોઈ નાના આપણા પોતાના લાભ માટે, કોઈ એક સમૂહના લાભ માટે મિત્રો રાજ્યને નુકસાન ન કરી શકે. એના માટે થઈને આપણે બધાએ આગળ આવીને મિત્રો આ સમજવું પડે, સમજાવવું પડે ને કહેવું પડે. જમા ઉધાર છે રાજ્ય પણ. અહીંયા જે હિસાબો આપ્યા છે આદરણીય દિલીપભાઈએ વાર્ષિક સાધારણ સભામાં, એમ સરકારને પણ ઓડિટ કરવાના, સરકારના પણ જમા ઉધાર પાસા છે. કોઈના વ્યક્તિગત એ ખીચામાંથી નથી જવાના. કોઈ વ્યવસ્થામાં ખર્ચ થશે તો કોઈ વ્યવસ્થામાં એ પ્રજાને ભારણ પણ પડશે. આ સમજવાની આવશ્યકતા છે. અને એના આધાર ઉપર કોઈ એક વ્યવસ્થાના આધારે અન્યને, સામાન્ય વ્યક્તિને નુકસાન ન થાય એ જોવાનું કામ પણ સરકારનું છે. અને એ રીતે સરકારો એ મિત્રો પ્લાનિંગ સાથે રાજ્યના વિકાસ માટે આગળ વધતી હોય છે ત્યારે એક આમૂલચૂલ પરિવર્તન લાવવાનું કામ ખેડૂતના ખેતરથી માંડીને અલગ અલગ પ્રકારના યાર્ડના પણ લોકો છે, સહકારી સંસ્થાના પણ લોકો, ખરીદદાર સંઘના પણ લોકો છે, તાલુકા ખરીદદાર સંઘના પણ લોકો છે, ડેરીના પણ અહીંયા અશ્વિનભાઈ બધા બેઠા છે. એક નાનું કામ સહકારી ક્ષેત્રમાં કેટલું મોટું પરિવર્તન લાવી શકે. ડેરીની અંદર માઇક્રો એટીએમ, તમારા ગામમાં પણ દૂધ મંડળીઓ હશે, એ માઇક્રો એટીએમ એ મિત્રો આપણે શરૂ કરાવ્યા. 12,500થી વધારે એ માઇક્રો એટીએમ શરૂ થયા. શરૂમાં તકલીફ પડી મંડળીઓવાળાને, પણ અમિતભાઈ નક્કી કર્યું તે સહકારી બેંકોને મજબૂત કરવી છે, રાષ્ટ્રીયકૃત બેંકો નહીં. એ તાકાત પડી છે સહકારમાં, સહકારી બેંકોમાં. એને સમજીને એ શરૂ કર્યા. નાની મોટી મુશ્કેલી, તકલીફો આવી, એમને પણ દૂધ સંઘોને પણ અમે કહ્યું દૂધ સંઘને મદદ જીઈસી બેંક કરશે, રાજ્ય સહકારી બેંકો કરશે. એને પૈસાની જરૂર અઠવાડિયે ચૂકવવાના હોય તો ચૂકવશે. અને આજે મને આનંદ છે કે લગભગ 95થી 98% એ માઇક્રો એટીએમથી ડાયરેક્ટ ટેકનોલોજીના માધ્યમથી એ પૈસા દૂધ મંડળીના પશુપાલક બહેનોને એના ખાતામાં મળી રહ્યા છે. અને એનો તમે વ્યવહાર તમારે જાણવો છે કે આપણી સહકારી બેંકોમાં 26,000 કરોડ રૂપિયાનો વ્યવહાર થયા. આ બધું જ સભાસદોને વહેંચાય. આવું એક આપણું માળખું, આપણું અમૂલ ફેડરેશન, 1 લાખ કરોડ રૂપિયાનો વેપાર, 1 લાખ કરોડ રૂપિયા. એ કોને વેચાવાનું છે? પશુપાલક, દૂધ ભરતી બહેનો, ભાઈઓ, મંડળીઓ. કરોડો રૂપિયાનો ભાવ ફેર એ ડેરીઓ આપી રહી છે. આ પહેલા નહોતું. આ બધી જ બાબતો મિત્રો હમણાં જ ભારત સરકારે એક નવી યોજના લાવી છે. મારી આપને વિનંતી છે, 1.5 લાખથી માંડીને 20 લાખ સુધી આપણે ત્યાં બહેનોની પણ મંડળીઓ છે, દૂધ મંડળીઓ પણ બહેનોની છે. લગભગ 4,000થી વધારે દૂધ મંડળીઓ છે આપણી પાસે. તમારે પણ અહીંયા મને આંકડો દીધા લગભગ 2300થી વધારે મંડળીના સભાસદો છે. કોઈ 10 બહેનો પણ ભેગી થશે
એ પણ પોતે એ મંડળી બનાવશે તો એને પશુ લેવા માટે થઈને 1.5 લાખથી 20 લાખ સુધીની 0% વ્યાજે રકમ એ કેન્દ્ર સરકાર આપવાની છે. હમણાં જ આપણી રાજ્યની સરકારે આગળ વધવાની છે. કેમ કરીને એ દૂધ ઉત્પાદક હોય, ખેડૂતો હોય, પશુપાલક હોય, એમની આવકમાં વૃદ્ધિ થાય. અંતતઃ આપણે જે કામ કરી રહ્યા છીએ, જેના માટે કામ કરી રહ્યા છીએ, એ આવકમાં ઉમેરો કેવી રીતે થાય, એના ઘરની સમૃદ્ધિ કેવી રીતે વધે, અલગ અલગ પ્રકારે 4-5 જગ્યાએથી આવક કેવી રીતે થાય, એના પ્રયાસો આપણે સૌ સાથે મળીને કરી રહ્યા છીએ. ત્યારે પુનઃ એકવાર રાજ્ય સરકાર એ ખૂબ ઓપન માઇન્ડથી સહકારી ક્ષેત્રમાં ચાલવા માંગે છે. ક્યાંય કોઈ લાઇકિંગ ડિસલાઇકિંગ અમે રાખવા માંગતા નથી. સાથે મળીને સારું કરવું છે. હું આપને પણ વિનંતી કરું છું, આપને પણ આવકારું છું, આપના સૂચનોને પણ આવકારીએ છીએ. આપનો અનુભવ છે, કદાચ હું બેસી ગયો છે, મને બધી ખબર હોય, આવું જરૂરી નથી, હું એવું માનતો પણ નથી. સાથે મળીને બેસીને સંવાદ કરીને, ચર્ચાઓ કરીને, સંવાદ થકી કોઈ પ્રશ્નો ઉકેલવાનો કામ, સાચું સમજણ સાથે. કદાચ મારે બેક થવું પડે તો અમે થઈએ, કદાચ તમારે થવું પડે તો તમે પણ થઈએ, પણ ખેડૂતના હિતમાં, સહકારના હિતમાં, રાજ્યના હિતમાં હું આપને આમંત્રણ આપું છું. આવો આપણે સાથે મળીને હજી પણ આ સહકારી પ્રવૃત્તિને વધારે વેગવંતી બનાવવા માટે, વધારે મજબૂત બનાવવા માટે, વધારે બળવત્તર બનાવવા માટે મોદી સાહેબને, અમિતભાઈ જે કલ્પનાથી ચાલી રહ્યા છે, એ કલ્પનાને સાકાર કરવાની જવાબદારી તમારી મારી બધાની છે. આજે આપણે સંકલ્પ કરીએ, ગુજરાત નહીં કરે તો કોણ કરશે? તમે હું નહીં કરીએ તો કોણ કરશે? શું અન્ય રાજ્ય પાસે આપણા આગેવાનો અપેક્ષા રાખી શકે? કરી રહ્યા છીએ, સારું કરી રહ્યા છે. વધારે સારું કરવા માટેની મારી અપીલ છે. જ્યાં પણ તમારો વિશાળ અનુભવ છે, એ અનુભવનો લાભ એ સહકાર થકી સભાસદોને કેવી રીતે મળે, એના માટેના પ્રયાસો આપણે સાથે મળીને કરીએ. ઘણું કર્યું છે, ઘણું કરવાનું છે, કારણ કે આ તો નિરંતર ચાલતી પ્રક્રિયાઓ છે. આ ક્યાંય એન્ડ નથી આવવાનો. નવી નવી બાબતો, નવા પ્રશ્નો, નવી સમસ્યાઓ, નવી મુશ્કેલીઓ. ક્યાં આપણી ડેરીની, આપણી બધી મંડળીઓના મકાનો હતા, આજે કેવા છે? ક્યાં સુવિધા હતી, આજે કેવી છે? ક્યાં રોડ કનેક્ટિવિટી આજે કેવી છે? આ બધી જ વસ્તુ કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી પણ મારી વિનંતી છે, સપ્રમાણ ખાતર, રાસાયણિક ખાતરનો ઉપયોગ એ મિત્રો જરૂરી છે. બંજર થતી જમીનને અટકાવવાનું કામ એ કરવું. ભલે આપણો વ્યાપાર છે, એને વેચાણ કેન્દ્ર દ્વારા પણ પહોંચાડવાનું કામ, માર્કેટ પણ આપવાનું કામ, એ મહામહિમ રાજ્યપાલ જે પ્રકારે ડેડિકેશનથી આપણે લાગ્યા છે, આચાર્ય દેવવ્રતજી, એને વંદન કરીએ છીએ. મારી આપને વિનંતી છે, જે ગામમાં એ જાય છે, ત્યાં સહકારી ક્ષેત્રના આગેવાનો જાય, તમારી ઉપર એક ભરોસો હોય છે. 100% ન કરીએ, 25% ભાગમાં કરીએ. રાજ્યના કેન્દ્ર સરકાર એનો માલ વેચાય એના માટેના પણ પ્રયાસો કરી રહી છે, વેચાઈ રહ્યા છે. પ્રામાણિકતાથી જેણે કર્યું છે એ જ વેચે, અતિ આવશ્યક છે. એના માટેની તમામ વ્યવસ્થાઓ, સુવિધાઓ આપણે કરી રહ્યા છે. સમયની માંગ છે. તમે એનું કદાચ શહેરમાં રહેતા હશો, પણ ખાઈ રહ્યા છીએ એ રાસાયણિક તત્વો એ માના દૂધમાં પણ 100 જે માતાઓ છે એની ચકાસણી થઈ, એ માનું દૂધ એ પવિત્ર ગણાય છે. એ 100 બહેનોના માતાના દૂધમાં એ રાસાયણિક તત્વ એ જોવા મળ્યું છે. નાનું બાળક જન્મીને એને કેવી રીતે રોગ હોઈ શકે? હજી અનાજ નથી લીધું, દૂધ પીતું નથી થયું, સાહેબ, કેવી રીતે રોગ આવે? તમે હું છેલ્લી વાત કરું, ગામડામાંથી આવીએ છીએ. આજથી 25, 30, 40 વર્ષ પહેલા આપણા સ્વજનનું નિધન થાય અને કોઈ ખરખરે આવે, મોઢે આવે, ઉત્તર ગુજરાતમાં મોઢે કહેતા છે, અમે ખરખરે કહીએ. કોઈ બેસણે આવે ત્યારે આપને કે શું થયું હતું દાદા દાદી, ભાઈ, કાકા, મામીને? તો કાંઈ નહોતું હોય ને, એને ટીકડી નથી લીધી, તાવ નથી આવ્યો, આવું કહેતા કે ન કહેતા બધા? આ બહુ લાંબી ભગવાન રામ જન્મ્યા ત્યારની વાત નથી કરતો, રામાપીરની, આ હમણાંની વાત કરું છું. તમારી મારી નજર સામેના સમયની વાત કરું છું. મારી ઉંમર નાની છે, મને યાદ છે અમારે ત્યાં દાદાને કાંઈ નહોતું હો ભાઈ. દાદાને દાંત નહીં, માડીને દાંત આવતા, વરા વટાવી જતા, નવા દાંત આવતા, બાળક થઈ જતા. આ દ્રશ્યો એ ગાયબ થઈ ગયા. ને હવે કોઈ સ્વજન વયા જાય, આપણે શું કહીએ? તકલીફ તો હતી હો, કેન્સર હતું, બીપીની તકલીફ હતી, શુગર હતું, અનેક રોગ. કોઈ એવું ઘર હશે, મને કહો અહીંયા બેઠા એમાંથી, કે આપણા કુટુંબમાં ઘરમાં 10 જણા હોય, એમાંથી 4 જણા ટીકડી નહીં લેતા હોય, ટેબ્લેટ? પૂછીએ આપણે આત્માને, સમજીએ આપણે ક્યાંથી આવ્યું છે.
પહેલા પણ આપણે વડીલો ખાતા પીતા રહેતા બધું જ કરતા, કોઈ રાસાયણિક ખાતરો એ વખતે નહોતા, તો પણ જીવન તો ચાલતું હતું. એ વખતે જરૂર હશે પણ ક્યાંય ઉત્પાદન પણ ઘટતું નથી. ત્યારે મારી આપને વિનંતી છે કે પ્રાકૃતિક ખેતી તરફ અને સપ્રમાણ જો આપણે, હું ગુજકો માસોલ અભિનંદન આપું છું. આપણે જે પ્રકારે નેનોની શરૂઆત કરી છે એનો ઉપયોગ પણ તમે વધાર્યો છે. મારી પાસે આંકડા આવ્યા છે. આ વખતે પણ તમે નેનો યુરિયા વધારે ખપત કરાવી છે. હું અભિનંદન આપું છું. આ જરૂરિયાત છે. આમ દોથા મોઢે નાખી દેવાથી આપણો પાક સારો થઈ જશે, પર્યાવરણને નુકસાન કરશું, જમીનને કરશું, પાકને આપણી યુનિવર્સિટીઓ, મને આજે કહેવાનો મન થઈ જાય દિલીપભાઈ, એટલા બધા લોકો બેઠા રાજ્યમાંથી ભેગા કર્યા છે તમે. આપણી યુનિવર્સિટીએ ડોક્યુમેન્ટરી જાહેરાત કરી છે. પ્રાકૃતિક ખેતી વાવવાથી ઉત્પાદન ઘટતું નથી. હવે એનું કામ આ નથી. આપણી યુનિવર્સિટીનું કામ એ ઉત્પાદન વધારવાનું, આ પ્રકારના નવા બીજ શોધી અને નવું નવું કરવાનું, રાસાયણિક ખાતર ને અન્ય પ્રકારની દવાઓ, આનું એનું કામ છે સંશોધનનું. એ ક્યારે કહેતા હશે? ચારે યુનિવર્સિટીઓ રાજ્યની દિલીપભાઈ, ચારે ચાર યુનિવર્સિટીએ ઓફિશિયલ ડોક્યુમેન્ટ બહાર પડ્યા છે. એટલે મારી વિનંતી છે કે આવી માનસિકતામાં પણ રહેવાની આવશ્યકતા નથી. એનું ઉત્પાદન એ ભવિષ્યમાં ઘટશે. એટલે સપ્રમાણ માની મોદી સાહેબ ચિંતા, કરોડો રૂપિયા, 2.5 લાખ કરોડથી પણ વધારે એ હુંડિયામણ એ વિદેશમાં આ આપણા વિદેશી ખાતર, રાસાયણિક ખાતર માટે જાય છે. આત્મનિર્ભર બનવું હશે, ભારતને આગળ લઈ જવું હશે, તો મિત્રો આ દિશામાં પણ આપણે પહેલ કરીએ. મારી આપ સૌને વિનંતી છે. હવે એક વાતાવરણ બન્યું, 8 લાખથી વધારે ખેડૂતો જોડાણા, 1.5 લાખ આ વર્ષે જોડાણા છે. અને ગુજરાતના મંત્રી તરીકે હું આપ સૌનો આભાર માનું છું. 34,000 ને 32,000 મેટ્રિક ટન એ મિત્રો આપણે રાસાયણિક ખાતર આ છેલ્લા 1 વર્ષમાં ઘટાડી શક્યા છીએ. એનો વિસ્તાર વધ્યો છે વાવેતરનો, હજારો લાખો હેક્ટર વિસ્તાર વધ્યો છે. પણ ખાતર રાસાયણિક આપણે ઘટાડી શક્યા છીએ. એમાં તમને પણ હું વિશેષ અભિનંદન આપું છું, તમારી પહેલને અભિનંદન આપું છું. સૌ સાથે મળીને એક હરિયાળી ક્રાંતિ તરફ આગળ વધીએ. એક લીલોતરી જે આપણે જોઈ રહ્યા છીએ એ સિંચાઈ એ મોદી સાહેબના કારણે શક્ય બની છે. ત્યારે નકારાત્મક વાતાવરણની અંદર સકારાત્મક વાતાવરણ બનાવવાના પ્રયાસો, સાચી વસ્તુ આપણે લઈ જઈને કોઈની પણ ગભરાટમાં આવ્યા વગર, સત્ય એ સત્ય હોય છે, એ વધારે સત્યતા સાથે આગળ વધવાનું છે. આપ સૌને આપે કરેલા પ્રયાસો માટે એક મંત્રી તરીકે હું બિરદાવું છું, અને વધારે પ્રયાસો કરવા માટે પુનઃ કહું છું, કોઈની ચિંતા કરવાની જરૂર નથી. સોશિયલ મીડિયામાં કોણ લખશે, આપણી વિરુદ્ધમાં કોણ બોલશે, ફલાણો આપણી વાહે છે. શુદ્ધ મન ને શુદ્ધ ભાવથી આપણે ખેડૂત માટે સારું કરવું છે. આવો આપણે ગુજરાતને આગળ લઈ જઈએ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય સહકાર. દિલીપભાઈ અને સમગ્ર ટીમનો હું આભાર માનું છું કે મને આ સાધારણ સભામાં આપ સૌના દર્શન કરવાનો, મારા વિચાર રજૂ કરવાની તક આપી. એટલા માટે પુનઃ એકવાર સમગ્ર બોર્ડનો આભાર માનીને વિરમું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રીશ્રી આપનો. સૌને વિનંતી છે પોતાની જગ્યા જાળવી રાખશો. હજી કાર્યક્રમ સાધારણ સભા